મહીસાગરમાં 40 કલાક બાદ ફાયર વિભાગને સફળતા મળી। 4 જેટલા મૃતદેહો પ્લાન્ટમાંથી બહાર કઢાયા। 3 જેટલા મૃતદેહો વહેલી સવારે બહાર કઢાયા। જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન 2 દિવસથી ઘટના સ્થળે છે। ઘટનાના 40 કલાક બાદ પણ હજુ એકની શોધખોળ ચાલુ છે। લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામ પાસે આવેલો છે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પાવર પ્રોજેક્ટ કે જ્યાં ઘટના ઘટી હતી। પાંચ જેટલા જે યુવકો છે, કામદારો છે, તે સંપની અંદર ડૂબી જવા પામ્યા હતા। ત્યારે એનડીઆરએફની ટીમ, જિલ્લા વહીવટી તંત્ર સહિત ત્યાં કામે લાગ્યા હતા। એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ અને લુણાવાડા ફાયરની ટીમ ત્યાં જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે 40 કલાકની જહેમત બાદ રાત્રે એક શવ મળ્યો હતો। ત્યારે રાત્રે મોડા લગભગ 3 શવ જે છે ઈસમોના મળ્યા હતા અને આજે વહેલી સવારે સહિત 4 જેટલા ઈસમોના શવ મળ્યા છે ને એ શવ મળતા એ 4 ઈસમોના શવને અહીંયા લુણાવાડાના જે જનરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા છે। ત્યારે જે અન્ય એક ઈસમ છે તેની શોધખોળ હાલ ચાલુ છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।